ભગવાન એ ચક્રતીર્થની અંદર નિવાસ કરે છે અને રોજ માટે જ્યાં મઠ હોય ત્યાં દર્શન કરવા માટે જાય છે. દર્શન કરવા માટે જાય છે એટલે મહારાજનું શુક્લકડી તેજસ્વી શરીર, માથે જટા નાળીઓ દેખાય છે, પણ એટલો પ્રકાશ ને એટલું તેજ એ વર્ણિની મૂર્તિમાંથી નીકળે છે. એટલે મઠમાં દર્શન કરવા જાય તો મઠના મહંત કે તમારા ગુરુ કોણ છે? તો ભગવાન કહે છે કે ગુરુ ગોતું છું. તો મઠના મહંત મને બધી પોતાની જે પ્રોપર્ટી હોય ને દર્શાવવા, જો આપણે એવો બીજો મઠ છે, એટલા ચેલા છે, એટલા ગ્રહસ્થ ચેલા છે, એટલી પ્રોપર્ટી છે, તમે અમારા ચેલા બની જાઓ. તો મહારાજ કાંઈ હાના કરે નહીં. રોજ આવી રીતે દર્શન કરવા જાય ને એક દિવસ એક મહંતે કીધું કે તમે અમારા ચેલા થઈ જાઓ, એટલી પ્રોપર્ટી છે, એટલા સેવા કરનારા કામ કરનારા સેવકો છે. તો મહારાજ કહે કે ગુરુ મને એવું કાંઈ વાંધો નથી, પણ મને પ્રવૃત્તિ કાંઈ ના ફાવે. મને ખાલી નિવૃત્તિ ફાવે કે હું બેઠો બેઠો ભજન કર્યા કરું, ધ્યાન કર્યા કરું, વાંચન કરું, અને બપોરનો સમય સાંજનો બપોરનો સમય થાય તે પછી તમારી ભેગું બાજુમાં આસન લગાવીને ઠાકોરજી મળવા બેસી જાઓ, આવું મને ફાવે. તો ઓલા ગુરુને એમ થયું આપણે તો ઘણા બધા ચેલા છે કે, અને ચેલાને બધાને બોલાવ્યા અને હાકલ કરી કે સાંભળો, આજથી તમારા એક ગુરુભાઈનો વધારો થાય છે. તો કે બધા ચેલા કે કાંઈ વાંધો નહીં. અને પછી મારા ગુરુએ કીધું કે જો આ છે ને કોઈ કામ નહીં કરે, કે એ વાસણ નહીં માંજે, લાકડા લેવા નહીં જાય, રસોઈ નહીં કરે, શાક નહીં સુધારે, કાંઈ કરતાં કાંઈ નહીં કામ કરે, મારે આસનના બાજુમાં બેઠા રહે અને ભજન કરશે, અને બપોરે પાછી મારી હારે એની ડીશ પડશે ઠાકોર જમાડવામાં. તો બધા ચેલાઓ કે કાંઈ વાંધો નહીં, ગુરુની આજ્ઞા એ આજ્ઞા. અને પછી તો આ ક્રમ શરૂ થયો. એટલે રોજનો માટેનો આ ક્રમ, નીલકંઠવાણી કાંઈ કરતાં કાંઈ ના કરે, ભજન જ કરે, અને બપોરનો સંબંધ થાય એટલે ગુરુની બાજુમાં બેસી જાય જમવા. એટલે ઓલા ચેલાઓ બધા કામ કરે એ કે આપણે લાકડા લેવા જવાના, આપણે રસોઈ કરવાની, આપણે વાસણ માંજવાના, આને કાંઈ નહીં કરવાનું. તો બીજા ચેલા કે ગુરુની શું આજ્ઞા છે એ કે આ કાંઈ નહીં કરે એ કે એ બધું કામ આપણે જ કરવાનું છે. વળી પાછા થોડાક દી થાય ને ચેલાઓની મિટિંગ થાય. તમારા ગ્રહસ્થ ભક્તમાં સંયુક્ત પરિવાર હોય ને, અમુક બેનો કામ ન કરતા હોય ને, એટલે પછી પાછી ડાયરો ભરાય. એટલે પછી આવી રીતે મિટિંગ થઈ પાછી, અને ઓલા કે ભાઈ આ કાંઈ કામ કરતો નથી ને આપણે જેને રોટલા ટોળસી ટોળસીને ખવડાવવાના, આમ કાંઈ હાલે? ઓલા કે ગુરુની આજ્ઞા હોય આજ્ઞા, ઓલા કે ગુરુની આજ્ઞાની એસી તેસી. કે હવે બરાબર બાઈ ચડાવી હો, કે હવે એને કામ કરવું પડશે. એટલે પછી નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, પ્રથમ તો બોલી ઠોલી થઈ, પછી ઉઠા લઠા મોટા લઈ, લીધી લડવા પહેલી લાકડી, તે તો પરસ્પર બહુ પડી, પછી લીધા ખાંડા કરમાઈ, આવ્યા સામ સામા મળી ધાઈ. પેલા તમારો ઝઘડો થાય, એ ઝઘડામાં પેલા વાણી વેખરી બને, અને પછી એમ કરતાં કરતાં આગળ વધે, અને એમ કરતાં કરતાં યુદ્ધ તો આગળ વધી ગયું. મહારાજ તો એક બાજુ શાંતિથી બેઠા છે. ભક્તજનો અશ્વત્થામાનો શાપ સત્ય થઈ રહ્યો છે કે અશ્વત્થામાએ કીધું કે તું ધર્મદેવ અને ભક્તિ માતાને કે તમારો પુત્ર ભગવાન કૃષ્ણ તમારી ઘરે જન્મને ધારણ કરશે, તો જાઓ હું તમને શાપ આપું છું કે હાથમાં હથિયાર ધારણ નહીં કરે, અને કદાચ હથિયારને ધારણ કરશે તો શત્રુ સામે એનો વિજય નહીં થાય. પણ મહારાજે અશ્વત્થામાના શાપને સત્ય રાખી, અને મહારાજ તો એક બાજુ બેઠા બેઠા જોવે છે. મહારાજે એમ થયું કે ઓલી ફટાકિયાની હૈર મૂકે ને, તો એમાં ધીરે 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 એમ મળે ફટાકિયા ફૂટવા, હો એમ ચાલુ થઈ ગયું. પછી લીધા ખાંડા કરમાય, આવ્યા શામ સામા મળી ધાય, નાખે બરછીવો બહુ સામ સામી, ચાલે લુવાંગુ ન રહે ખામી, સલકે સાંગને સણેણે તીર, લડે માહો માઈ શુરવીર. મહારાજ કે આ બધા ભજન કરવા આવ્યા હતા, અને રોજ માટે વહેલા ઉઠીને સવારે ધારિયા અને તલવાર આની બધાને ધારું કાઢતા હોય છે. અને પછી નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું, એમ યુદ્ધ થયું બહુ પેર, 10 સહસ્ર ગયા યમ ઘેર. 10 સહસ્ત્ર એટલે કેટલા નટુભાઈ? 10,000. કેટલા? 10 ને 3 મીંડા લગાડી દેવાના, કે 4 લગાડવાના? 3 લગાડવાના. એટલે 10,000 અતિથિઓ, આ બધા સાધુ બૈરાગી આવા હો,
એને બધાને મહારાજે યમપુરીના અતિથિ બનાવી દીધા. અને બીજો દિવસ થયો એટલે અહીંયા જગન્નાથપુરીમાંથી જે કાંઈ પેપર ન્યૂઝ બહાર પડતા છે ને એમાં આવ્યું હો હેડલાઇનમાં કે એક નાના એવા બ્રહ્મચારીને ચેલો બનાવતા ઝઘડો થતા 10,000 ખાખીઓના મોત. આવું જગન્નાથપુરીની અંદર પસરી ગયું. આટલા બધા તો પૂગી ગયા ઠેઠ ધર્મરાજાના દરબારમાં. પછી જેને જીવવું હતું ને એને મુઠ્ઠીઓ વાળી કે અહીંયા હવે રહ્યા જેવું નથી એમ. એટલે પછી એ બીજા દેશની અંદર એવા બધા બાવાઓની ઝુંડ જ્યાં રહેતા હતા બધા ટોળા ત્યાં ગયા અને કીધું કે એક બ્રહ્મચારી આવ્યા હતા અને એને પરસ્પર ચેલો કરવામાં આપણી આખી નાદ કપાઈ મરી. તો ઓલા બધા કે આપણે એને એ કે અહીંયા આવે ને એટલે આપણે બધા એનું પૂરું કરી દેવું. એટલે ઓલા કે છે કેવો તો કે રે છે સમાધિમાં દિન રાત વળી જાણે છે મનની વાત. એ કેવા છે તો કે સમાધિમાં દિવસ રાત રહે છે 24 કલાક. અને આપણે જે કાંઈ બેઠા બેઠા અહીં સંકલ્પ કરીએ છીએ ને એ બધી એને ત્યાં બેઠા બેઠા ખબર પડી જાય છે. વળી ધન અને સ્ત્રીમાં પાછો લેવાતો નથી. હવે આને મારવાના વિચાર કરે છે, કેમ મરે? તો ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને એ જગન્નાથપુરીમાં રહી અને ભેખને ઠેકાણે કર્યા. ગુરુ જોગી સ્વામી એવું કહેતા કે ભગવાન વિના કોઈ ભેખને ઠેકાણે ન કરે હો. આ સાધુને હાચવવા ને એ હાથી બાંધવા જેવું કામ હોય. તમે કોઈક ઉતારો આપી જોજો સાધુને, કા વલ્લભભાઈ? સાધુને હાચવા હોય એ હાથી બાંધવા જેવું કામ. અને આ તો બધા રોજ માટે તલવાર ને ધારિયા અને ભાલા લઈને બધા ગહતા, તો એને તો મહારાજે કેમ હાચવાય છે? પછી મહારાજને એમ થયું કે આ તો આમ તો કંઈ સીધી રીતે તો આની કોઈ સન્માન નહીં થાય એમ. એટલે હવે આ બધા છે જે જોગા એ રીતે આપણે એને ચમત્કાર બતાવીએ.